હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. અમારા ભાઈ ઉઠી ગયા છે ને એના બનાવી છે અત્યારે એનો નાસ્તો. યશ્વી ગઈ છે મમ્મી ભેગી મંદિરે, એટલે એ હવે કલાકે આવશે. 10 વાગ્યા છે તો એ આવશે 11 વાગે. તો આજે હમણાં 2-3 દિવસથી બધું કામ હાલે છે ને, તો નાવા ધોવાનું પછી રાખી, પહેલાં કામ પતી જાય ને. તો આજે હવે કરવી છે નવેરી સાફ. તો એમાંય નકરા પાંદડા અને ધૂળ તો નકરી હોય જ, કારણ કે પાછળની સાઈડ હોય એટલે ધૂળ તો હોય જ, અને અમારે તો બહુ વધારે હોય છે. તો એ ભાઈનો નાસ્તો બનાવી દઉં. સવારના કચરા પોતા થઈ ગયા છે, કપડાં નખાઈ ગયા છે. સવારના કચરા પોતા થઈ ગયા છે અને નવેરી પાછી રાખી છે કે આપણે પહેલાં ઘરમાં કચરા પોતા કરી નાખીને તો વાંધો ન આવે. તો હવે નવેરી કરીશ ને વળી પાછું જેટલામાંથી હલન ચલન થશે ને એટલામાં વળી પાછું પોતું મારીશ. પહેલાં એ સવારનો કચરો પોતો એક થઈ જાય ને તો આપણને થોડુંક ઘર ચોખ્ખું લાગે, તો મજા આવે. ગંધારું ન લાગે કે ભાઈ ઘર ચોખ્ખું થઈ ગયું આપણું. તો એ થઈ ગયું છે. તો હવે પહેલાં ભાઈનો કિશુનો નાસ્તો બનાવી નાખું. નાસ્તો બનાવીને એ કંઈક નાસ્તો કરશે ત્યાં હું થોડુંક આડાવડું કરીશ. પછી પાણી જો નખાવશે મને, કારણ કે પાછળ પાંદડા હોય ને નકરા. અમારા આસોપાલવ છે ને બીજા 2-3 ઝાડવા છે ને આંબો છે ને, તો એ બધાના પાંદડા હોય ને તો પાંદડા અહીંયા સળગાવી નાખે, કારણ કે નકર બહાર લઈ જાય ને તો ઢગલો થાય. નકર તો અહીંયા સળગાવી ને પછી બહાર નાખી દઈ, એટલે પાણીથી સાફ કરી નાખીએ. એટલે ભાઈ બહેન ત્યાં રહીમાં રાખે. પછી અત્યારે ઉનાળો હોય ને તો ચાલો હવે હું નાસ્તો બનાવી નાખું એનો. તાવે મોબાઈલ હાલ. હવે ચા બની ગયો, પૂરી બની. હવે એ ચાંદપુરી એટલે છે ને મારી તૈયારી થઈ ગઈ છે. પાણી બધું બાકી દીધું છે, ખાલી અંદર લઈ જાઉં છે. કારણ કે હું અહીંયા રાડો ઓસરીમાં વહી જાય ને પછી નકરા ધૂળ થઈ જાય. પછી અહીંયા ઓસરીમાં આવું ને એટલે આખું ધૂળ થઈ જાય. પછી મારે આને રાડું પાડીને કેવું પડે પાણી દો. તો એ હવે પાણી બિચારા કેટલું ઉપાડી શકે, તો થોડું લઈ આવે. હવે એટલું તો પછી પૂરું ન થાય. તો પછી આજે તો મેં કીધું લાવ હું બધું કમ્પ્લીટ કરીને પછી જ અહીંયા જાઉં અંદર, એટલે મારે રાડું ન પાડ્યું કે ભાઈ દિયો એમ. ચાલો હવે એ ચા પીશે ત્યાં હું સાફ કરી નાખું. કી છે આખું છે ને બધું પાંદડા અને હું આપીશ. હવે સાફ થઈ જાય જોજો કેવી છે, કેવી થઈ ગઈ. મમ્મી દરવાજો બંધ કરી દે, ધુવાણો આવશે. દરવાજો બંધ કરી દે. તો ધોવાણા થઈ ગયા. બંધ કરી દે. બંધ કરી બધું જો બારી નાખ્યું છે. આટલો ઢગલો હતો એમાંથી આટલી થઈ ગઈ. હવે આને પાણી નાખી અને પછી ભરીને નાખી દેવાનું. હવે પછી અહીંયા પાણીથી સાફ કરી નાખી એટલે અસલ ચોખ્ખું થઈ જાય. રમવા જેવું ભાઈ પાછળ બેઠો ધૂળ કાઢે છે. અહીંયા ધૂળ થઈ હોય ને પછી વરસાદ આવે ને એટલે ધૂળ જામી જાય, તો એને બેહાડી દીધો છે ધૂળ કાઢવા. હું તો ના જ પાડું છું, પણ એને હવે આવા જ કામ ગમે છોકરાને. અને અમારી બેને એ જ રસી મારતી નથી. મારે કરું છું અને માન ત્યાં ઊભી રહી. ચાલો હવે પાણી નાખી દઉં. જો અમારે યશવીબેન કામ કરે, એને આવું જ કામ ગમશે નહીં? કા થઈ ગઈ ચોખ્ખી. હવે પાણી નાખી દીધું તો સરસ ચોખ્ખું બેને રમાય. પછી એ સવારે ઉઠીને સીધા અહીંયા આવતા રહે. પછી કે ચાય અહીંયા પીવડાવો નહીં. અને ભાઈ બાકી હતા તે આવી ગયો, એમાં વયો ગયો તો વળી પાછો આવ્યો. મારે કરવું છે, ખબર નહીં નાના છોકરાને શું હોય, આવા જ કામ ગમે. સવારે કેવી મસ્ત ચોખ્ખી કરીને રાખી હતી. આ ભાઈ ને બેન બે ભેગા થયા એટલે પૂરું. બધું હતું એને ભાઈ ગયા અત્યારે હવે ટ્યુશનમાં. આવું ઘર બનાવી, આવું કોણ કરે? પંખો ચાલુ હોય ને પંખાનો એટલો અવાજ આવતો હોય ને, હું કાંઈ બોલું ને એ સંભળાય જ નહીં.
એટલે કંઈ બોલતા પહેલાં પંખો બંધ કરવો પડે. તો અત્યારે તો નવેરીનું બાયણું ખુલ્લું હોય ને તો વાંધો ન આવે, પંખાની જરૂર ન પડે. ને હવે તો ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે હવાઈ ગરમ એટલી આવતી હોય ને 6 વાગ્યા પછી ઠંડી હવા આવે, બાકી તો ગરમ જ આવતી હોય. પણ આ નવેરીનું બાયણું ખુલ્લું પણ ધૂળે એટલી આવે. એ સવારે બધું સાફ કર્યું હતું એના ધૂળ એટલે બધી એને ઉનાળામાં આમ તો એવા વધારે ધૂળ ઉડે ને બધી ઓલા કરતાં. ચાલો હવે હું જમી લઈશ. અત્યારે 6 વાગ્યા છે, રોજ આ ટાઈમ 6 સાડા 6 થાય એટલે જમી લેવાનું. જ્યાં તો ભૂખ લાગે એટલે ડાળિયા ખાઈ લેવાના. આવું છે મારું તો. મમ્મી સોફા સરખા કરે છે. આમ જો આ વાળી ખુરશી જોઈએ ને, આ વાળી ખુરશી જોઈએ ને, પેલી ઈ મમ્મી ઉયા લે છે વચ્ચે. શું કામ લેશે એ કે છે? કોને હટાવી હતી? કેશુએ સટાવી હતી, હટાવી હતી, સટાવી હતી. પાછો કચરો કર્યો પાછળ. હવે વળી પાછું મારે વાળવું કર્યું છે. મમ્મી રાત સવાર બપોર સાંજ બધું વારે, આખો દિવસ રાત રાખી. હવે આ સટી ગયો છે. હવે આ સટી ગયો છે અને કચરો એ ઘણો બધો નીકળ્યો છે. આ જો મમ્મી સોફાનો વાહ વયા ગયો. સોરી વયા ગયો. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ઓકે मुझे से एक थोड़ा सा ये चलो सही हाँ आवाज बंद कर वो बंद करी मॉम स्टार्ट तो મને ખબર ચલાવી છે કેવી રીતે ચલાવો હા કેવી રીતે તમે ખબર ચલાવો આ રહ્યા કવર એટલા માટે કવર ચલાવી દીધું છે ને વિડીયો ઉતારીશું આ જો આપણે દાટી કરે છે દીવા मम्मी के के बंद कर ना એ બેસી ગયા છે જમવા. યશવી હમણાં તો નવું શીખી છે, હાથે જમી લેશે નહીં. રોટલીને આવી રીતે બટકા કરી દઉં ને એટલે જમી લે. ભાઈ તમે શું ખાવ છો? શેનું શાક? टोकरी ખોટા. શેનું શાક બોલજે? टोकरी શાક टोकरी. બપોરે ઢોકળીનું શાક બનાવ્યું હતું તો ભાઈને ભાવ્યું કે અત્યારે એ જ ખાઈશ તો એ ખાય છે ઢોકળીનું શાક ને રોટલી. યશવીબેન શું ખાવશો? તીખા ગાંઠિયા ને ગોળ ને રોટલી છાશ ટમેટા. શું છે એ શું છે? ગુરખો એ ઓલું લઈ આવ્યા હતા ને હું જ લઈ ગઈ હતી લેવાની. પપ્પા ભેગી ગઈ હતી. આ કાંઈક છે અલગ ટાઈપનું સ્ટીક જેવું જ છે. તો એને કહેવાય મુરુક્કું લખ્યું હતું એમાં ઉપર. તો એ શું કે ગુરખું. હવે એ ખાય છે ગુરખું નહીં. મેં જમી લીધું, બે ભાઈ બહેન જમે છે તો હવે જમી લે પછી વાસણ કરવા જાવશું. મમ્મી છે ને 7 વાગે ખાઈ લે. કેટલા લાગતી મમ્મી તમને? 6:30 6:30 7. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશ. હવે જઈશું પછી વાસણ કરવા. તો 5 વાસણ કરીને આવીને પછી કરવો ને અત્યારે કરી નાખું
તો ચાલુ કર્યું છે તો મેં કીધું કરી જ નાખું એન્ડ. તો હજો બાય બાય, ગુડ નાઇટ. વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો. અને ટીવી જોજો. ટીવી તો બંધ જ ન થાય. અહીંયા રસોડામાં બે બેઠા હતા, મોબાઈલ લઈ લીધો એટલે અહીંયા આવીને બેસી ગયા. હવે ટીવી જોતા જોતા જમશું નહીં. ચાલો બાય બાય.